ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति। कैः लिंगैः त्रीन् गुणान् अतीत्यो भवति प्रभो। अतीत्य तो ત્રણેય ગુણ અતિક્રમણ કરીને રહેલો મહાપુરુષ કેવો હોય છે? અર્થાત આ પ્રશ્નમાં અર્જુને જ્ઞાની મહાપુરુષનું ગુણાતીતનું લક્ષણ પૂછ્યું. ભગવાન કે પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ ચ પાંડવ સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ નિવૃત્તાની ન કાંક્ષતિ. આ જ્ઞાની પુરુષના મનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મે જેને અહીં આગળ જ્ઞાન નિષ્ઠામાં અવરોધ રૂપ કહેવામાં આવે. કારણ કે આખો આ અધ્યાય ગુણત્રય વિભાગ યોગ એ માત્ર બ્રહ્મજ્ઞાની જે નિષ્ઠા પ્રાપ્ત કરવા માગે છે એને ઉદ્દેશીને જ કહેવાયો છે. એ પ્રકારે અહીંયાનું અર્થઘટન કરવામાં આવ્યું છે. સામાન્ય માણસ ગીતામાં ક્યારે પ્રવેશ મળશે મને ખબર નથી અર્જુનને, પણ આ ત્રણ ગુણો પણ જ્ઞાની પુરુષ પ્રવૃત્ત થાય તો દ્વેષ નથી કરતો, નિવૃત્ત થાય તો આકાંક્ષા નથી કરતો. હા, અર્થ બરાબર સમજાવ્યો છે, પણ જે જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છે છે એના સંદર્ભમાં જ આ બધું સમજાવવામાં આવ્યું. કેવી રીતે આ પ્રત્યેક ગુણ એટલે કે એ ગુણનું કાર્ય વૃત્તિ જ્યારે ઉપસ્થિત થાય
ત્યારે કેવી રીતે એ જ્ઞાનીને એની નિષ્ઠામાંથી કેવી રીતે વિચલિત કરવામાં અંતરાયરૂપ કેમ બને છે? તો સત્વગુણ કહ્યું, પ્રકાશમ એટલે સત્વ વિકાર, રસાસ્વાદ લક્ષણ. મન સાત્વિક બને, પ્રકાશમય બને, સાત્વિક બને તો ત્યાં આનંદની અભિવ્યક્તિ થાય. કહ્યું તે પ્રમાણે આનંદમય કોષ કહો, એની પરાકાષ્ઠા સવિકલ્પ સમાધિમાં છે. એટલે રસાસ્વાદ. તો કે આ પ્રકારે રસાસ્વાદ પણ જો એમાં આસક્ત થઈ જવામાં આવે, ખોવાઈ જવામાં આવે તો એ રસાસ્વાદ પણ વાસ્તવમાં આ સમાધિમાં અંતરાય બને. સમાધિ એટલે જ્ઞાન નિષ્ઠામાં. પ્રવૃત્તિ તો રજોગુણનું કાર્ય છે અને એ તો વિક્ષેપ જન્માવીને મનને બહિર્મુખ બનાવે, એટલે એ તો બધા માટે અવરોધ છે. બહુ સરળ છે. તમો ગુણ પણ, કારણ કે એ નિદ્રા, આલસ્ય, પ્રમાદ આ જન્માવે ને એ પણ એ તો બધા માટે અવરોધ છે. સંપ્રવૃત્તાની સમ્યક પ્રસક્તાની, આ પ્રકારે આ વૃત્તિઓ સંપ્રવૃત્ત સારી રીતે ઉપસ્થિત થાય તો પણ ન દ્વેષથી, અર્થાત દ્વેષ કેમ નથી કરતો? પ્રાપ્તેષુ પ્રકાશાદિષુ પ્રતિકૂળ બુદ્ધ્યા દ્વેષ બુદ્ધિ ન કરોતિ. વસ્તુ પ્રત્યે દ્વેષ કઈ વસ્તુ જન્માવે છે? કશાય માટે? એ વસ્તુ પણ નહીં, પરંતુ પ્રતિકૂળ બુદ્ધિ, કે આ મને પ્રતિકૂળ છે, આ મારી ઈચ્છા પૂરી કરવામાં અવરોધરૂપ છે, હું ઈચ્છું છું એમાં અવરોધરૂપ છે, એનાથી મને વંચિત રાખનારી છે. એ પ્રકારનું જ્યારે મારો નિર્ણય જન્મે કશી વસ્તુ માટે તો પ્રતિકૂળ ગણું અને દ્વેષ જન્મે. એટલે આપણે જોયું આત્મા પુરાણની અંદર કે કદાચ એ અનુકૂળ પણ હોય એની દ્રષ્ટિએ, આ તો જાણે કે વિષયાંતર છે, પણ મારા મનમાં પ્રતિકૂળતાની ભાવના જન્મે અને તો એના પ્રત્યે દ્વેષ જન્મે. અને એ અનુકૂળ છે એ પ્રકારનો મારો નિર્ણય જન્મે તો પછી એને જાળવી રાખવા ઈચ્છું. અનુકૂળ છે, મારી ઈચ્છા પૂરી કરવામાં, મારા ધ્યેય સિદ્ધિમાં કે મને સુખનું સાધન બનવામાં, ઉપકારક બનવામાં અનુકૂળ છે. સામાન્ય રીતે માણસ પોતાની સમક્ષ જે ઉપસ્થિત થાય એના વિશે સ્વભાવથી અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારનો નિર્ણય કરતો હોય છે. અને એવો નિર્ણય થયો એટલે આપોઆપ જ અંદર રાગ દ્વેષ જન્મે અને એમાં પ્રત્યાઘાત જન્મે. પરંતુ અજ્ઞાની પુરુષ એવું કરતો નથી. ટૂંકમાં જે કંઈ જન્મે એના વિશે એવો કોઈ નિર્ણય કરતો નથી. તેથી પ્રતિક્રિયા ન કરોતી, કોઈ પ્રતિક્રિયા નથી કરતું, પ્રતિક્રિયા કોઈ કરતું નથી, પ્રતિક્રિયા થતી હોય છે. આમ એનામાં પ્રતિક્રિયા કહો, રિએક્શન કહો, જન્મતું નથી. કેમ જન્મતું નથી? કારણ કે અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારનો ખ્યાલ કે જજમેન્ટ કે નિર્ણય જન્મતો નથી. કેમ જન્મતું નથી? એટલા જ માટે કશું અનુકૂળ પણ નથી કે પ્રતિકૂળ, બધું જ અનુકૂળ છે એમ કહેવાય. કારણ કે એણે પોતાનું ધ્યેય સિદ્ધ કર્યું છે, અથવા એ ધ્યેય સિદ્ધિ માટે બહુ સ્પષ્ટ છે. અને તેથી એ જાણે છે કે મારું ધ્યેય શું છે. અર્થાત આ પ્રકારની વૃત્તિ ઉપસ્થિત થાય તો પણ એને પોતાના ધ્યેય નિષ્ઠામાંથી, જ્ઞાન નિષ્ઠા ધ્યેય છે, એ પ્રાપ્ત કરવું એ ધ્યેય નિષ્ઠામાંથી વિચલિત કરતું નથી. એટલે કે એ રસાસ્વાદમાં મોહિત થઈ જતો નથી અને બહિર્મુખતા વૃત્તિ જન્મે તો એને તાબે થતો નથી. તેષામ નિવૃત્ત્યૈ દૃશ્ય નિંદાદિ પ્રતિક્રિયામ ચ ન કરોતિ. સામાન્ય માણસ એવું કરે
કે આ વૃત્તિઓ ઉપસ્થિત થાય તો પોતાની સમાધિમાં વિઘ્નો છે માટે એને પ્રતિકૂળ તરીકે જુએ અને તેથી ઈચ્છે કે ભાઈ આ ન જન્મે નિવૃત્ત થાય એવું ઈચ્છે ને તથા એમ ગુણાતીત સંસિદ્ધ. ટૂંકમાં આ ગુણાતીતની વાત છે, આ સાધકની વાત નથી, આ સિદ્ધ પુરુષની વાત છે. એટલા માટે એવું કશું નથી જેને સિદ્ધ કરવાનો હોય, જેમાં કશી વસ્તુ અનુકૂળ પણ હોય કે પ્રતિકૂળ પણ હોય. કશું સિદ્ધ કરવાનું હોય તો એમાં મદદરૂપ થઈને આપણે અનુકૂળ કહીએ કે વિરુદ્ધને પ્રતિકૂળ કહીએ. ને તથા પછી આગળ કહે છે 783 પાન પર, ને તથા એમ ગુણાતીત સંસિદ્ધ પ્રકાશાદીની સંપ્રવૃત્તાની દ્વેષ્ટિ ને નિવૃત્તાની કાંક્ષતી છે. એનામાં દ્વેષ જન્મતો નથી, કારણ કે આ પ્રતિકૂળ છે એવી જાતનો ભાવ જન્મતો નથી, કારણ કે એ સિદ્ધ છે. કશું પ્રાપ્ત કરવાનું હોય, પ્રાપ્ત કરવાનું હોય તો કશું વિઘ્નરૂપ થઈ શકે, પણ જે પ્રાપ્ત જ છે એનો કોઈ વિઘ્ન જ નથી કે કોઈ અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. નિવૃત્તાની કાંક્ષતી, આ બધું નિવૃત્ત થઈ જાય તો એ આકાંક્ષા કરતો નથી. તો કહે છે તેષામ ચિદ વિલિસ તત્વેન બ્રહ્મદ્રષ્ટૌ અંતર્ભૂતત્વાદ નિવૃત્તમપી ન અપેક્ષતે ઇત્યર્થઃ. તેષામ ચિદ વિલિસ તત્વેન, આ વૃત્તિઓ માત્ર ગુણનો વિકાર છે એટલું નહીં, પરંતુ આ ચૈતન્ય છે અને વિલાસ છે. બ્રહ્મદ્રષ્ટૌ અંતર્ભૂતત્વાદ, એટલે સર્વ બ્રહ્મ છે એ દ્રષ્ટિના અંતર્ગત છે. આ સર્વ બ્રહ્મ છે, ભાઈ સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, એ સર્વ ચિત્તનો વિલાસ છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો બ્રહ્મ લટકા કરે. બ્રહ્મદ્રષ્ટૌ અંતર્ભૂતત્વાદ, ટૂંકમાં એની બ્રહ્મ દૃષ્ટિમાં સત્વ હોય, રજસ હોય, તમસ હોય, બધું પણ એ ચિત્તનો બ્રહ્મનો વિલાસ છે, અર્થાત બ્રહ્મથી અતિરિક્ત નથી. અને તેથી એના બ્રહ્મ દર્શનમાં કોઈ પ્રકારની આંચ ના હોવાને કારણે એ નિવૃત્ત થાય એવું કોઈ ઈચ્છતો નથી. ન નિવૃત્તાની કાંક્ષથી, ક્યારે જતું રહે એવી પણ એને કોઈ જાતની એવી અપેક્ષા પણ નથી. તો ક્યારે થાય? આગળ કહ્યું કેવી રીતે અજ્ઞાની પુરુષ આ વૃત્તિઓ જન્મે ત્યારે પોતાના અવરોધરૂપ છે માટે એનો દ્વેષ કરે. તો પછી નિવૃત્ત આકાંક્ષા કોણ કહે છે કે સતી અધ્યાસત આપી અનાત્મ તાદાત્મ્ય રાગદ્વેષાદય સંભવેયુ. સતી અધ્યાસત, જ્યારે ઉપાધિમાં અધ્યાસ અહમ ભાવ હોય, અનાત્મ તાદાત્મ્ય અનાત્મ સાથે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સંઘાત તાદાત્મ્ય અહમ ભાવ હોય, જે અજ્ઞાનની ઉપજ છે. રાગદ્વેષાદય સંભવેયુ, તો રાગ અને દ્વેષનો સંભવ છે. કારણ કે ઉપાધિ વસ્તુ એવી છે ને કે દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં બધા મર્યાદિત છે. એનું પોતે કઈ ગુણનો સંઘાત છે, એનું પોતાનું એક રસાયણ છે, સંઘાત છે. એટલે બીજી ઉપાધિ હોય કે બીજું કશું નામરૂપ હોય, એ પોતે 3 ગુણનું બનેલું છે, માટે આ બે વચ્ચે કયા પ્રકારનો સંબંધ થાય છે, અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો, એવી કે કેમિસ્ટ્રી જેને કહેવાય અંગ્રેજીમાં, એવું થવાનું છે. અને તેથી આ 3 ગુણો જન્મે એની સાથે પણ આ પ્રકારે જે પોતે 3 ગુણ વાળો છે, અર્થાત આ 3 ગુણથી બનેલી ઉપાધિમાં અહમભાવ ધરાવનાર હોવાના કારણે પોતે જ 3 ગુણ વાળો છે. અને તેથી આ 3 ગુણનો વિકાર મનમાં જન્મે ત્યારે કશો પ્રકારનો એમાં પ્રત્યાઘાત જન્મે. રાગદ્વેષાદય સંભવેયુ, અને તેથી
ઉપાધિ અહમભાવ ધરાવનાર દરેક વસ્તુ સાથે રાગદ્વેષપૂર્વકની જેની દ્રષ્ટિ હોવાની, એ આપોઆપ થવાનું. પછી એને તાબે થવું ન થવું એ સાધક તાબે ન થાય, અને પેલો માણસ હોય તો તાબે થઈને વર્તન કરે. પરંતુ ઉપાધિ જે છે એ બીજી ઉપાધિ સાથે સંપર્કમાં આવે એટલે કશુંક તો કંઈક તો જન્મે છે. રાગદ્વેષાદય સંભવેયું. અજ્ઞાની મનુષ્ય જે ઉપાધિમાં તાદાત્મ્ય ધરાવે છે એનામાં રાગદ્વેષ સંભવિત છે, ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય. નિત્ય નિરંતર નિર્વિકલ્પક સમાધિ અગ્નિ નિર્દગ્ધ અહમ અધ્યાસ સંબંધત્વાદ. નિર્દગ્ધ અહમ અધ્યાસ સંબંધત્વાદ. અહંકાર છે, મમકાર છે, અધ્યાસમાંથી જન્મેલા છે. નિર્દગ્ધ તો આ ઉપાધિ સાથેના આધ્યાત્મિક સંબંધમાંથી જે અહંકાર મમકાર જન્મેલા છે, એ ઉપાધિના અધ્યાસ જે છે એ જ્ઞાનાગ્નિમાં બળી જવાને કારણે અહંકાર મમકારમાં બળી જાય, અર્થાત અહીં સત્યતા ગુમાવ્યા છે. એવા નિત્ય નિરંતર નિર્વિકલ્પક સમાધિ અગ્નિ, અર્થાત નિત્ય નિરંતર બ્રહ્મનિષ્ઠામાં જ બ્રહ્મમાં નિષ્ઠા છે. એને કારણે જે અગ્નિ કહો કે એને કારણે જે પ્રબળ સંસ્કાર જન્મે છે. ચાલો અગ્નિનું દૃષ્ટાંત આપી, પણ આ પ્રકારે આત્મામાં સતત નિષ્ઠા જાળવી રાખવાને કારણે આત્મનિષ્ઠા સંસ્કાર જન્મે. એવા પ્રબળ થાય કે પેલા અનાત્મ આધ્યાત્મિક અનાત્મ સંબંધમાંથી જન્મારા અહંકાર મમકારના સંસ્કાર છે એ જન્મતા જ નથી. જન્મે તો એમની કોઈ પ્રબળતા જ નથી, જન્મતો પણ એનો કોઈ પ્રભાવ નથી. કારણ કે બ્રહ્માસ્મિ એ સંસ્કાર એટલા દ્રઢ થયા છે નિત્ય એ પ્રકારનો અભ્યાસ કરવાના કારણે. વિદુષ રાગદ્વેષાદિ અનાત્મ આવિર્ભાવ અભાવ યુક્ત. એટલે વિદ્વાન જે પોતાને અન્ય સર્વને બ્રહ્મ જ જુએ છે, એનામાં બ્રહ્મને બ્રહ્મ માટે કોઈ રાગદ્વેષ હોય જ ના શકે. માટે વિદુષ રાગદ્વેષાદિ અનાત્મ ગુણ. રાગદ્વેષ અનાત્માના ગુણ છે. અનાત્માથી કોઈ સંબંધ રહ્યો નથી, આત્મા સાથે સંબંધ એવો દ્રઢ બનાવવામાં આવ્યો છે કે અનાત્મા, આમ તો આત્માને અનાત્મ સંબંધ છે જ નહીં. એ આધ્યાત્મિક સંબંધ હતો, જ્ઞાન જન્મેલો હતો, અને તેથી જ્ઞાન દ્વારા એને નિર્મૂળ કરી દેવામાં આવે. અને તેથી અનાત્મ ગુણ આવિર્ભાવ અભાવ. રાગદ્વેષ અનાત્માના ગુણ છે. અનાત્મ કોઈ સંબંધ રહ્યો નથી, માટે રાગદ્વેષનો ઉદ્ભવ થવાની કોઈ સંભાવના રહી નથી. અને તેથી એનામાં દ્વેષ કે આકાંક્ષા ન જન્મે. દ્વેષ જન્મ્યો, દ્વેષને કારણે આકાંક્ષા રાગને કારણે એ ન જન્મે, એ યોગ્ય જ છે. એ તેના વિક્ષેપકેશુ ગુણકાર્યેશુ પ્રાપ્તેશુ અપી. આમાંથી શું બોધ લેવાનો છે? તો વિક્ષેપકેશુ ગુણકાર્યેશુ પ્રાપ્તેશુ અપી. આ ગુણના કાર્ય કહો, ગુણમાંથી જન્મેલી વૃત્તિઓ કહો. પ્રાપ્તેશુ અપી, પ્રાપ્ત થાય તો પણ એ વૃત્તિઓ મનમાં ઉપસ્થિત થાય તો પણ. દ્વેષાદિ અભાવ ગુણાતીત્ય લિંગમ. આ ગુણાતીતનું લિંગ છે કે ચાલો ઉપાધિ તો ગુણની બનેલી છે, મન પણ ગુણનું બનેલું છે, એના માટે આ વૃત્તિઓ જન્મે. તો પણ એમાં દ્વેષ કે રાગ ન જન્મવો એ ગુણાતીતનું લક્ષણ છે. કારણ કે દ્વેષ કે રાગ જન્મવા માટે જે કારણ છે, સંબંધ, એ આધ્યાત્મિક સંબંધ નષ્ટ થઈ ગયો છે, અને માટે એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મતો નથી. એ એનું લક્ષણ થયું.
આંતરમ જેમ સ્થિતપ્રજ્ઞના લક્ષણ ભગવાને કહ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે, કે જ્યારે મનમાંની બધી જ કામનાઓ વિદાય લઈ લીધી છે અને સ્વયં પોતે પોતાને સંતુષ્ટ છે. હવે આ કેવું છે? એ આંતરમ લિંગમ, કે સ્વયં સ્વપ્રત્યક્ષમ. આ વસ્તુ બહાર આપણને દેખાય નહીં. આ તો સ્વપ્રત્યક્ષમ અર્થાત જ્ઞાની પુરુષને પોતાને જ આ વસ્તુનો અનુભવ થાય. એટલે એ મુખ્ય લક્ષણ તો ખરું, પણ છતાં બીજો કોઈ એવું કહી ના શકે કે આના મનમાં આ પ્રકારનું છે. એને કારણે જે વર્તન થતું હોય એ દ્વારા આપણે અનુમાન કરીએ, પણ મનમાં શું છે તો એ પોતે જ જાણે. એટલે લિંગમ આંતરમ સ્વપ્રત્યક્ષમેથી આ પ્રકારનું જે લિંગ કહ્યું, લક્ષણ કહ્યું કે મનમાં રાગ દ્વેષનો અભાવ છે અને માટે કોઈ રીતે પોતાના એટલે મનને મછેડવાની કોઈ જરૂર નથી. નહીતર પછી દોષ દૃષ્ટિ દ્વારા દોષને દૂર કરે, રાગ દ્વેષ દૂર કરે, એવું કશી જ વસ્તુ જરૂર નથી. એ અત્યંત સ્વસ્થ છે. આગળ વર્ણન કરવામાં આવશે. આ લિંગમ કઈ લિંગ કઈ લિંગૈ, તો આ એક લિંગ કહેવામાં આવ્યું. કેવું છે? આંતરમ લિંગમ, આ અંદરનું લિંગ છે. સ્વપ્રત્યક્ષમ એ માત્ર જ્ઞાનીને જ પ્રત્યક્ષ છે. એથી સૂચિતમ ભવતી, આમાં સૂચન થયું. આગળ કહે છે નાનું, ગુણાતીતો વિદ્વાન સત્વાદિ ગુણકાર્યેષુ સંપ્રવૃત્તેષુ સત્સુ યદિ દ્વેષમ ન કરોતિ તો નિવૃત્તિમ ચ ન કાંક્ષતિ. ચાલો, એટલે આગળ શ્લોકમાં એ જ ફરી કહેવામાં આવ્યું, અનુવાદ થયો કે આ પ્રકારે ભગવાને વર્ણન કર્યું તે રીતે જો ગુણાતીત વિદ્વાન સત્વ રજસ તમસ વગેરેના વિકાર વૃત્તિઓ જન્મે અને ત્યારે એના આપણે દ્વેષ પણ નથી કરતો અથવા એમની નિવૃત્તિની આકાંક્ષામાં કરતો નથી, તરહી એટલે એનામાં કશું જન્મતું જ નથી, કે લાગણી જ જન્મતી નથી, કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી અને કશી વસ્તુને સ્પર્શતી જ નથી. એવું થયું ને. સર્વ મિથ્યાદિ તદ્દત ગુણવૃત્તિ અનુરૂપેણ કિમ શ્રેષ્ઠમ વર્તતે. ટૂંકમાં કશો વિરોધ કરતો જ નથી. સત્વનો વિરોધ ના કરે, રજસનો વિરોધ ના કરે, તમસનો વિરોધ ના કરે. તો આગળ વર્ણન કરવામાં કે પ્રત્યેક ગુણ છે પોતાનું કાર્ય કરતા હોય છે. આ સત્વ છે સુખમાં અને જ્ઞાનમાં આસક્ત કરે, રજસ છે કર્મમાં આસક્ત કરે અને તમસ છે નિદ્રા આલસ્ય પદાર્થ, એટલે આ ગુણો પોતાનું કામ કરે. એને આ પ્રત્યે કોઈ પ્રકારનો પ્રતિભાવ જ નથી. તો એનો અર્થ કે જે ગુણો જે કરવા જે કરતો હશે એવું થયું ને. આ સર્વ મિથ્યા તો મિથ્યા છે. તત્ત ગુણવૃત્તિ અનુરૂપેણ સત્વવૃત્તિ જન્મે તો સાત્વિક વર્તન થાય, રજોગુણ જન્મે તો એવું વર્તન થાય, તમો ગુણ જન્મે તો એવું પ્રકારનું વર્તન થાય છે એનામાં. કિમ યથેષ્ટમ વર્તતે, કારણ કે એને આ ગુણો જે છે એ નિવૃત્તિ કરવાની જરૂર જણાતી નથી. પ્રવૃત્ત થાય તો એનો દ્વેષ કરતો નથી. એનો તે થયો કે પછી આ ગુણને અનુરૂપ સ્વેચ્છાએ વર્તતો હોય છે, જે એનાથી તદ્દન વિરુદ્ધનો માણસ પણ કરે. એટલે જે આવેગાત્મક વર્તન કરનાર છે એ પણ જેવા ગુણો જન્મીને આવેગાત્મક વર્તન કરે. આપણે એની યથેષ્ટ વર્તન કહીએ, સ્વચ્છંદ વર્તન કહીએ, અર્થાત પોતાના વર્તનમાં કોઈ પ્રકારનું નિયંત્રણ કરતો જ નથી. કારણ કે જરૂર નથી, આ તો મિથ્યા છે ને બધું. એવું થાય છે. એટલે આશંકા કરે તો કે ના, એવું નથી થતું. એ પ્રવૃત્તિ આ ગુણો વડે સંચાલિત જો હોય, એ ગુણો સાથે કોઈ જાતનો એને સત્યતા ન હોય,
એ મિથ્યા જ છે. માટે આ ગુણો પ્રત્યે કોઈ રાગદ્વેષ ના હોય અને તો પછી એ ગુણોનું સંચાલન કરે એની પ્રવૃત્તિનું. તો કે ના તસ્ય પ્રવૃત્તિ હેતુ. હવે આ ગુણો પ્રવૃત્તિ ક્યારે કરે? સત્વ રજસ તમસ મને કહેવામાં આવ્યું. સત્વમ સુખે સંજયતી રજઃ કરણી ભારત જ્ઞાન આવતું તમઃ પ્રમાદે સંજયત્યુત. તો સત્વ આ પ્રકારે જ્ઞાનમાં, રજોગુણ જે છે પ્રવૃત્તિમાં, તમોગુણ પ્રમાદમાં પ્રવૃત્ત કરે. એ ક્યારે કરે? અવિદ્યાયા વાસનાખ્યાયા સકાર્યાયા. અવિદ્યા હોય એને કારણે ઉપાધિમાં અહંભાવ હોય, એને કારણે અહંકાર મમકાર હોય, એને કારણે રાગદ્વેષ હોય. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ પ્રકારની બધી વૃત્તિઓ કહો કે વાસનાઓ, સંસ્કાર વાસનાઓ કહો, આ હોય ત્યાં સુધી માણસ આ બધી વાસનાઓથી પ્રેરિત થાય અને આ વાસનાઓ પ્રેરિત કરીને પ્રવૃત્તિ કરાવડાવે. એવું નથી કે આ ગુણ માત્ર પ્રવૃત્તિના પ્રેરક છે. આ ગુણ છે વાસનાઓ દ્વારા પ્રેરક છે. આ ગુણ વાસનાઓ ક્યારે જન્મ આવે? જ્યારે અવિદ્યા હોય ત્યારે અસ્મિતા એટલે અહંભાવ હોય અને ત્યારે રાગદ્વેષ હોય. તો અવિદ્યા હોય તો આ પ્રકારની વાસનાઓ જન્મે. પણ સકાર્યાયા નિર્વિકલ્પક સમાધિ અગ્નિ નિર્દગ્ધત્વાદ. આગળ કોઈ અવિદ્યાને કારણે જે અધ્યાસ જન્મ્યો છે, એ અધ્યાસ એટલે સ્વભાવ. અધ્યાસ કહો કે એમાં જન્મેલી વાસનાઓ કહો, આ બધું આત્મામાં આત્માના પ્રબળ સંસ્કાર જાગૃત કરવા દ્વારા આ બધા નકારાત્મક જે સંસ્કાર છે નષ્ટ થઈ ગયા છે. સમાધિ અગ્નિ નિર્દગ્ધત્વાદ. આ સમાધિને અગ્નિ કહે છે. ટૂંકમાં હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનને અગ્નિ કહે છે અને આને બાળી નાખે છે. પણ ટૂંકમાં આ વિપરીત સંસ્કારો જે હતા એ બધા સંસ્કારો જે છે એ નષ્ટ થઈ જાય આ સંસ્કાર જન્મવાથી. એટલે પ્રવૃત્તિ ક્યારે હોય? આ વાસના હોય ત્યારે. વાસના ક્યારે હોય? ઉપાધિ અહંભાવ હોય ત્યારે. એ ક્યારે હોય? આત્મનું જ્ઞાન હોય ત્યારે. એ જ્ઞાન નથી તો અહંભાવ નથી, તો રાગદ્વેષ નથી, તો વાસના નથી. અને તેથી પ્રવૃત્તિના પ્રેરક નથી. આ ગુણો માત્ર સ્વયં પ્રેરક નથી, પરંતુ આ સંસ્કાર કે વાસના દ્વારા પ્રેરક બને. તેથી વૈદિકે લૌકિકે છે અન્યત્રાપી પ્રવૃત્તિ ન સંભવતી. તો પછી એની વૈદિક કર્મ હોય, લૌકિક કર્મ હોય, અન્યત્ર પણ હોય, કોઈ પ્રવૃત્તિ સંભવિત જ નથી. કારણ કે પ્રવૃત્તિના જે પ્રેરક બળ છે અથવા તો પ્રવૃત્તિ કરાવનાર છે, પ્રવૃત્તિમાં એને વાસ્તવમાં પરવશ બનાવનાર છે, એવા આ પરિબળો રહ્યા નથી. માટે આને પ્રવૃત્તિ છે જ નહીં. યથેષ્ટ પ્રવૃત્તિ ક્યારે આવે? યથેષ્ટ ચેષ્ટા ક્યારે આવે? જ્યારે એ કશું કરતો હોય ત્યારે. એ કશું કરતો જ નથી. કિંતુ તો શું કરે? સ્વાનંદાનુભૂત્યા સ્વસ્મિન નિશ્ચલ એવ તિષ્ઠતિ. પરંતુ આત્માના આનંદ અનુભૂતિમાં એ સ્વયં નિશ્ચલ જ રહે છે. ન કિંચિત વિક્રિયતે. એનામાં કોઈ પ્રકારનો વિકાર જન્મતો નથી. એ વાત કરે છે આ ગુણાતીત માટે. તો 23મા શ્લોકમાં કહે છે ઉદાસીન વદાસીન ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણા વર્તન્ત ઇત્યેવ યો તિષ્ઠતિ નેંગતે.
ગુણ હિ યોને વિચાલ્યતે, જે ગુણો વડે વિચલિત થતો નથી. ગુણો જેને વિચલિત કરી શકતા નથી. હું ક્યારે વિચલિત કરે? આ ગુણો તો પેલી વાસના દ્વારા, દેહાત બુદ્ધિની વાસના દ્વારા આ ગુણો કોઈને વિચલિત કરી શકે એ ન હોવાને કારણે ગુણો તો છે, પણ હવે ગુણોનું અને પ્રવૃત્તિ વચ્ચેનો જે એક કડી હતી ને વાસના, એ નષ્ટ થઈ ગઈ. એટલે કે ભાઈ આ તમારા બટન તો છે, બધા બટન તો દબાવે, બટનની પાછળ વાયરિંગ જો કાઢી નાખે તો બટન દબાવવા છતાં પણ કોઈ પ્રવૃત્તિ ના થાય. તો વાસના વાયરિંગ છે. એટલે 3 ગુણો તો જન્મે, પણ વાસના વાયરિંગ હોય તો પછી એના બટન દ્વારા એની પ્રવૃત્તિ કરાવે. એટલે ગુણ યોન વિચાલ્યતે, જે ગુણો વડે વિચલિત કરાતો નથી, એટલે વિચલિત થતો નથી, તો પછી એની ગુણો પ્રત્યે દ્રષ્ટિ શું છે? આ પ્રવૃત્તિ જે છે એ થતી તો દેખાય છે. આ ગુણાતીત માણસ આમ પથ્થરની જેમ હોય એ પ્રવૃત્તિ કરતો જણાય છે. તો પ્રવૃત્તિ કોણ કહે? ગુણાહ વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. બહુ જ સ્પષ્ટ છે કે આ બધી પ્રવૃત્તિ ગુણો જ કરે છે, એમાં મને કોઈ લાગતું ઓળખતું નથી. એ સામાન્ય માણસ તો ગુણો પ્રવૃત્તિ કરતો, હું પ્રવૃત્તિ કરું અભિમાન ધરાવે, એ અભિમાન એને જન્મતું નથી. કેમ નહીં? એનું અભિમાન આત્મા દ્રઢ છે. આત્મામાં અભિમાન દ્રઢ હોવાને કારણે આત્મામાં ગુણોમાં એમાં અભિમાન જન્મતું જ નથી. અને તેથી નહીં ગતે, એ કોઈ રીતે વિચલિત થતો નથી. તો ટીકાકાર કહે છે, પહેલા ઉદાસીનવત આસીન, જે ઉદાસીન જેમ આસીન બેઠેલો છે, રહેલો છે, ઉદાસીન જેમ રહેલો છે. અખંડજી મહારાજ સમજાવે કે ઉદ આસીન ઉદાસીન, ઉદ ઉપર બેઠેલો છે. નીચે કશું થતું હોય, ઉપર બેઠેલા હોઈએ તો કેવી રીતે એનાથી નિષ્પક્ષ રહીએ, નિષ્પક્ષ હોઈએ. મારે તો દ્રષ્ટા, અંતેથી નિર્વિકાર દ્રષ્ટા ઉપર બેઠેલો છે. તો ઉદાસીન એવો અર્થ થાય. અહીંયા કહે છે, અહીંયા ઉદાસીનો જે પ્રચલિત અર્થ કહેવામાં આવે, ઉદાસીન કોને કહેવાય? વાદી પ્રતિવાદિનો ઉભયો કસ્ય પક્ષમ અનવલંબ્ય તદ ઉભય વ્યાપાર દ્રષ્ટા તરસ્થ પુરુષ ઉદાસીન ઉચ્યતે. તો વ્યવહારમાં ઉદાસીન વ્યક્તિની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે. સુહૃદ મિત્રા ઉદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ. તો વાદી પ્રતિવાદનો ઉભયો, ચાલો 2 જણ દલીલ કરી રહ્યા છે, ચર્ચા નથી કરતા પણ દલીલો કરી રહ્યા છે. એટલે પોતાના પક્ષને સાચો ઠેરવવા માટે દલીલો કરી રહ્યા છે. ઉભયો, આ બંને જણ આ પ્રકારે પોતે સાચો છે, આ પ્રકારે જ્યારે દલીલ દ્વારા સિદ્ધ કરવા મથી રહ્યા છે. આપણે તરત કે તું તને આ બરોબર છે, તો આપણે તરત એકમાં જોડાઈ જઈએ, હા બરાબર છે. એટલે બીજા લોકો વાતો કરતા હોય ને અંદર અંદર કૂદી પડવું એવું સામાન્ય વસ્તુ છે. આપણે ભારત દેશમાં તો બહુ સામાન્ય, એટલે આપણે એવી કોઈ કેળવણી હોતી નથી કે ભાઈ આ 2 જણાની વસ્તુ છે, મારે કંઈ સંબંધ નથી, અથવા મારે તટસ્થ રહેવું જોઈએ, આપણે તો કૂદી પડીએ. પણ કોઈ છે કસ્યાપી પક્ષમ અનવલંબ્ય, કૂદી ક્યારે પડો? તમે એમાં એક પક્ષ લો ત્યારે, ભાઈ આ સાચો છે, આ બરાબર છે, આ ખોટો છે. એ પ્રકારે બેમાં એક પક્ષનું અવલંબન લેવા કરવામાં આવ્યું હોય, એક પક્ષ છે એ મારો પક્ષ છે એવું માનતા હોઉં, ત્યારે પછી હું એમાં ઝંપલાવું. પણ આ પક્ષ સાથે હું મારે સંબંધ તટસ્થ છું ને પેલા પક્ષ સાથે તટસ્થ છું. કસ્યાય પક્ષમ અનવલંબ્ય, એકે પક્ષનું આલંબન લેતો નથી.
તદ ઉભય વ્યાપાર દ્રષ્ટા, અંતો પછી બંનેના વ્યાપારનો જે વિવાદ થઈ રહ્યો હોય એનો કેવો છે, નિર્વિકાર દ્રષ્ટા રહી શકે. બહારથી આપણે ઝંપલાવીએ તો અંદરથી તો થતું હોય, પણ અંદરથી પણ ક્યારે ન થાય જ્યારે એ બેમાંથી એકે પક્ષમાં કોઈ પ્રકારનો અભિપ્રાય જ નથી, પક્ષપાત નથી. તદ ઉભય વ્યાપાર દ્રષ્ટા તટસ્થ અથવા રાગ દ્વેષ રહિત છે, એમ કહો પક્ષપાતથી રહિત છે. પુરુષ ઉદાસીન નથી ઉચ્ચતા. તો વ્યવહારમાં આ વ્યક્તિને ઉદાસીન કહેવામાં આવે. તો ભગવાન ગુણાતીત જ્ઞાની મહાપુરુષ ઉદાસીન શબ્દ વાપરે છે. ઉદાસીનવત આસીન, ઉદાસીન જેમ જે રહેલો છે. તો અહીં કહે છે ટીકાકાર, તદ્વદ વિષયેષુ પ્રવર્તકાનામ પ્રકાશાદય પ્રકાશ દયા દાક્ષિણ્ય સત્ય વિનય રાગદ્વેષ લોભ મોહાદિનામ. ટૂંકમાં સત્વના રજસના તમસના ગુણો છે. તો આ સત્વ રજસ તમસના ગુણો પ્રવૃત્ત કરે છે. તત્તદ વિષયેષુ પ્રવર્તકાનામ. સત્વમ સુખે સંજયતી. આ સત્વ છે સુખમાં પ્રવૃત્ત કરે કે જ્ઞાનમાં પ્રવૃત્ત કરે, રજોગુણ કર્મમાં પ્રવૃત્ત કરે, તમો નિદ્રા પ્રવૃત્ત કરે. તો તદ્વદ વિષયેષુ પ્રવર્તકાનામ, આ પ્રકારે વિષયોમાં પ્રવૃત્ત કરનારા પ્રકાશ, દયા, દાક્ષિણ્ય, સત્ય, વિનય, આ બધા કેવા છે? સત્વગુણ છે. પ્રકાશ થો, મનમાં જ્ઞાનનો પ્રકાશ જન્મવો, મનમાં દયા જન્મવી, ઉદ્ભવ થયો. દાક્ષિણ્ય, દાક્ષિણ્ય એટલે કે ટૂંકમાં સરખી રીતે દરકાર કરવી, એને પ્રત્યે સદાચાર હોવો. દાક્ષિણ્ય કે દક્ષિણાનો ભાવ, કુશળતા હોવી કે જેથી એ વ્યક્તિનો યોગ્ય આદર થાય. સત્ય, વિનય, આ બધા સત્વના ગુણ છે. રાગ, દ્વેષ, લોભ બધા રજોગુણ, મોહ તમોગુણ. સત્વાદિ ગુણાનામ તથા પ્રવૃત્યાનામ દેહેન્દ્રિયાદિનામ. આ ગુણો જન્મે એ દેહ ઇન્દ્રિયને પ્રવૃત્ત કરે. ટૂંકમાં દેહની ઇન્દ્રિયો છે ને એ આ ગુણો વડે પ્રવૃત્ત થાય, મને પ્રવૃત્યાનામ કહેવામાં આવે. આ ગુણો વડે પ્રવૃત્ત થનારા દેહની ઇન્દ્રિયો. તદ વ્યાપારાણામ, પછી દેહનો વ્યાપાર હોય, ઇન્દ્રિયોનો વ્યાપાર હોય. દ્રષ્ટા, આ બધું ચાલતું હોય. ગુણો જન્મે, એ ગુણો પોતાનું કામ કરે, ઇન્દ્રિયોને એ દ્વારા દેહને કોઈ પ્રવૃત્તિમાં જોડે. આ બધી વસ્તુ જે છે એનો દ્રષ્ટા. કોઈ પ્રકારની એટલે એને કોઈ એમાં રોકવાનો પ્રયત્ન ના કરે કે પછી એને અનુકૂળ પ્રતિકૂળ કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય. તો કે તદ વ્યાપાર છે દ્રષ્ટા. આ ગુણો, એમને જન્મેલી વૃત્તિઓ, એમને જન્મેલો પ્રેરણા, જન્મેલો વ્યાપાર, આ બધી વસ્તુઓનું દ્રષ્ટા. કેવો દ્રષ્ટા? નિર્વિકાર દ્રષ્ટા, સ્વયં ઉદાસીનવત. અને તેથી એવું નથી કે સત્વગુણનો પક્ષ લે, રજોગુણનો વિરોધ કરે, કોઈ પક્ષ લેતો નથી. અને તેને ઉદાસીન કહેવામાં આવ્યું. તો ઉદાસીનવત તેષામ તદ વ્યાપારામ સાક્ષિત્વેન આસીન. એ બધા ગુણો, પ્રવૃત્તિઓ, આ બધાનો દ્રષ્ટા છે. સાક્ષિત્વેન આસીન. આસીન એટલે બેઠેલો જ, પણ કહે છે કે દૂરે વર્તમાન. આસીન ઉપર કહો કે પછી દૂરે વર્તમાન, દૂર બેઠેલો છે આ બધાથી. અર્થાત દૂર એટલે કોઈ દેશકાળની દ્રષ્ટિએ નહીં, પરંતુ જ્ઞાનની દ્રષ્ટિએ દૂર છે. એક વિવેકનું જ્ઞાનનું અંતર છે.
શું અંતર છે કે અનાત્માના લક્ષ ગુણ છે. હું આત્મા છું, આ બધાથી અસ્પૃષ્ટ છું, આ બધાથી નિર્લેપ છું, મને કોઈ સંગ નથી, સંબંધ નથી, અને તેથી એ બધાનો કશો મારો પ્રભાવ નથી. આ પ્રકારે આવી જાતનું અંતર છે, આ જ્ઞાનનું અંતર. જેમ અભિનેતાને પોતાના રોલ માટે એનો વેશ હોય અને જે કંઈ એને આવી જાતનો સ્વાંગ ભજવવાનો હોય એ બધા પ્રત્યે ઉદાસીન છે. ભિખારી હોય કે પછી રાજા હોય, જે હોય તો જો એને પોતાના સ્વરૂપની સભાનતા હોય અને તો પછી વેશથી એ ઉદાસીન રહે. એ વેશમાં સુખ હોય, દુઃખ હોય, રડવાનું હોય, હસવાનું હોય, અંદરથી એમાંની કશી જ વસ્તુઓ એને પ્રભાવિત કરતી નથી. તે પ્રકારના જ્ઞાની પુરુષને પોતાના સ્વરૂપની સભાનતા છે. આ બધા વેશના ધર્મો છે એ સ્તરે બધું ચાલી રહ્યું છે, માટે એમાં કોઈ દખલગીરી કરતો નથી. દૂરે યો વિદ્વાન ગુણૈ ન વિચાલ્યતે પ્રકાશાદિભિ સાત્વિકૈ રાગાદિભિ રાજસૈ મોહાદિભિ તામસૈશ્ચ ન વિચાલ્યતે. કહી ગયા ફરી પાછા આ ગુણો, પ્રકાશ વગેરે સાત્વિક ગુણો, રાગ વગેરે રાજસ ગુણો, મોહ વગેરે તામસ ગુણો, ન વિચાલ્યતે આ બધા ગુણો જન્મે. એ દેહ ઇન્દ્રિયને પ્રવૃત્ત પણ કરે, એની પ્રવૃત્તિ થાય પણ ખરી, અંતર પણ ન વિચાલ્યતે એ એમને વિચલિત કરી શકતા નથી, એમના વડે વિચલિત કરાતો નથી. સ્વનિષ્ઠાયા ન પ્રત્યાવ્યતે અર્થાત પોતાની નિષ્ઠાથી કોઈ રીતે એ ન પ્રત્યાવ્યતે એ વિચલિત નથી કરાતો, એની નીચે પડાતો નથી, એનું પતન થતું નથી. એ પોતે નિષ્ઠામાં સ્થિત રહે છે. પતન એટલે ચવન થવું એટલે પતન થવું એટલે કે આત્મનિષ્ઠામાંથી અનાત્મામાં આવી ગયો. આત્મનિષ્ઠામાંથી અનાત્મા સાથે સ્વાભાવિક પેલો અહંભાવ થઈ ગયો. આ રીતે પોતાના સ્વરૂપ નિષ્ઠાથી વિચલિત થવું, પતન થવું. ન પ્રત્યાવ્યતે યથા બાહ્યવાસનાબદ્ધ તથા. તો કોણ પ્રત્યાવ્યતે, કોણ વિચલિત થાય છે? યથા બાહ્યવાસનાબદ્ધ, બહારની વાસનાઓથી બંધાયેલો મનુષ્ય જેવી રીતે આ ગુણોથી, ગુણોના કાર્યથી વિચલિત સતત વિચારો એ તો દડાઈને ફેંકાતો હોય છે, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં. જે પ્રકારનો આવેગ જન્મે એ પ્રકારે વર્તન થતું હોય છે ને. એટલે સામાન્ય જ્ઞાની મનુષ્ય હોય છે એ તો બધા ચાવી ચડાવે રમકડા જેવો હોય, તો રિમોટ રમકડા જેવો હોય, તો રિમોટ કંટ્રોલ જેમ થતો હોય એમાં એની બધી એના જે આવેગો છે એ નિયંત્રિત કરતા હોય છે. યથા બાહ્યવાસનાબદ્ધ તથા બ્રહ્માકાર વૃત્તે ચાલયિતુમ ન શક્યતે ઇત્યર્થ. પરંતુ આ બ્રહ્માકાર વૃત્તિમાંથી એ કોઈ રીતે ચલાયમાન થતો, એટલે હું બ્રહ્મ છું એ પ્રકારની એની જે સભાનતા છે એ સભાનતાથી વિચલિત થતો નથી. જે થતું ગુણોનું જે થાય તે ખરું, એ તો પોતાની સભાનતામાં નિષ્ઠ છે. એવમ તર્હિ અવિદ્વાન દેહયાત્રાયામ કથમ પ્રવર્તતે ઇતિ. તો પછી આ વિદ્વાન જે છે એની દેહયાત્રા, જે એના દેહનું જે નિર્વાહ થવો જોઈએ, એટલે સ્નાન પાન ભિક્ષા વગેરે જે છે એમાં કેવી રીતે પ્રવૃત્ત થાય, એ તો એને કરવું જ પડે ને. કોઈ ખવડા તો ખાવું તો પડે ને. તો આ દેહને નિર્વાહ કરવા માટે કશીક તો પ્રવૃત્તિ કરવી જ પડે ને. કથમ પ્રવર્તતે આકાંક્ષામાં, આકાંક્ષા છે, આશંકા ત્યાં શું છે? આકાંક્ષા. પ્રશ્ન જન્મે ને કે ભાઈ આ પછી એના દેહનો નિર્વાહ કેવી રીતે થાય? તો બીજી પંક્તિમાં ભગવાન ગુણાહ વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતે અંગતે. ગુણાહ વર્તન્તે, આ બધા ગુણો જે છે એ બધા વર્તે છે, પ્રવૃત્ત થાય છે,
અને તેથી પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. એટલે એમનું તો એક જ ચિરકાલમ નિત્ય નિરંતર નિર્વિકલ્પ સમાધિ નિષ્ઠા સ્થિરીભૂત પ્રજ્ઞા. એની પ્રજ્ઞા હું બ્રહ્મ છું આ પ્રજ્ઞા છે એ સ્થિરીભૂત થઈ છે, સ્થિત થઈ છે. ટૂંકમાં એ હવે એનો સ્વભાવ થઈ ગયો છે. એના સ્વભાવમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. આ પરિવર્તન કેવી રીતે લાવ્યો તો કે અભ્યાસથી. અને આ પરિવર્તન કેવું છે જે ફરી પરિવર્તન ના પામે એ પ્રકારનું પરિવર્તન છે. કારણ કે હવે પોતાની સ્વાભાવિક સ્થિતિમાં એને પ્રાપ્ત થયો છે. આમ દરેક વસ્તુનો વલણ તો હોય જ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવા ઈચ્છે. સ્પ્રિંગ હોય ને આમ દબાવો એટલે વળી પાછી હતી એવી થઈ જવા માંગે, સ્થિતિ સ્થાપક. આમ જળને પણ સમુદ્રથી વિખૂટું પાડી દેવામાં આવે તો નદીના રૂપમાં એ પણ વહે અને તે પ્રાપ્ત કરવા ઈચ્છે. આમ દરેક વસ્તુ પોતાના સ્વરૂપને સ્વભાવથી જ્યારે વિખૂટું પડી જાય ત્યારે સ્વભાવને પ્રાપ્ત કરવાની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે. એ ક્યારે ન થાય? જ્યારે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયો ત્યારે. એ કેમ પ્રાપ્ત થયો? તો કે જે દેહાત બુદ્ધિની વાસનાઓ હતી, જન્મથી અજ્ઞાનને કારણે દેહમાં અહમ ભાવને કારણે દેહાત બુદ્ધિની જે વાસનાઓ હતી એ એને નિર્મૂળ કરી નાખી. બ્રહ્માત્મ બુદ્ધિની વાસનાથી નિર્મૂળ કરી. નિત્ય નિરંતર નિર્વિકલ્પ સમાધિ નિષ્ઠા. નિર્વિકલ્પ સમાધિ અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની નિષ્ઠા. સ્થિરીભૂત પ્રજ્ઞા એની પ્રજ્ઞા અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞા સ્થિરીભૂત થઈ ગઈ. અર્થાત હવે પહેલાં કોઈ સંસ્કારો રહ્યા નથી જે એને આ પ્રજ્ઞાથી વિચલિત કરે. એ બધા સંસ્કાર જે છે એ બધાને નિર્મૂળ કરી નાખ્યા. થઈ જાય. જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય જ. હું બ્રહ્મ છું એ જ્ઞાન છે, એનો સ્વભાવ છે. હું દેહ છું અજ્ઞાન છે, સ્વભાવ નથી. એ છેવટે સત્ય જે છે એ મિથ્યા પર વિજય પ્રાપ્ત કરવાનું જ છે, પણ એને માટે ખૂબ સંઘર્ષ કરવો પડે. રાવણ વગેરેની સેના એટલી પ્રબળ છે અને એટલો બધો ઉપદ્રવ છે કે ભગવાનને પણ કેટલા બધા દિવસો કંઈ 66 બહુ રામાયણ યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું. મહાભારતમાં 18 દિવસ ચાલ્યું તો બહુ જ લાંબુ ચાલ્યું યુદ્ધ. ભગવાને થાકી ગયા. તો યુદ્ધ પરિશ્રાંત. ભગવાન થાકી ગયા. એ પણ હવે હિંમત આવી ગયા એટલે એમને આશા છોડી દે, આ તો આપણા થશે શું, એ પ્રકારની સ્થિતિ ભગવાનની પણ થઈ ગઈ. એટલે બહુ લાંબુ ચાલ્યું. અંતેથી આ પ્રકારનું સંઘર્ષ છે એ સંઘર્ષ જેટલો જરૂર એટલો કરે ત્યારે છેવટે આ રાવણ અને એની સેના બધું નષ્ટ થાય. થવાનું તો છે જ. સત્યમેવ જયતે નાનૃતમ. આમ સત્યનો છેવટે જય થાય, અનૃતો નહીં. ભાઈ અનૃત બહુ પ્રબળ હોય છે, એના માટે સત્યનો વિજય કરવા માટે સત્યને ઘણું પ્રબળ બનાવવું પડે. એટલે ભગવાને અવતાર લેવો પડે ને. ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે એટલે ખૂબ બધા પ્રયત્નને કારણે સ્થિરીભૂત પ્રજ્ઞા, જે પોતાની પ્રજ્ઞામાં સ્થિરીભૂત થયો છે, સ્થિત થયો છે, સ્થિર પ્રજ્ઞા થયો છે. એ સંસિદ્ધ બ્રહ્મ વિદ્યતિ. સમાધિ કહો, નિધિધ્યાસન કહો. નિધિધ્યાસન અર્થાત દેહાત બુદ્ધિમાંથી મુક્ત થવા માટેનો અભ્યાસ. એનાથી છેવટે આ દેહાત બુદ્ધિ સંપૂર્ણ મુક્ત થઈ ગયો. એ સંસિદ્ધ બ્રહ્મ વિદ્યતિ સહ ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ. ગુણા દેહેન્દ્રિયાદ એવ ફલાનુભાવક કર્મણા યથાકાલમ પ્રિયમાણः સંત ગુણેશુ વિશેષ પ્રવર્તન્તે. એટલે જ્ઞાની પુરુષો ખેલ જુએ છે. ખેલ છે જ, આ પ્રકૃતિનો ખેલ છે. આગળ આ વસ્તુ આવી જ ગઈ છે આગળના અધ્યાયોની અંદર. એટલે ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે વગેરે. તત્વયુક્ત મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. ત્રીજા અધ્યાયમાં આવી ગયું બધું. એટલે આ જે વસ્તુ છે એ તો વારંવાર આવતી જ હોય છે, છતાંય પણ
એ જે સંક્ષેપમાં કહેવામાં આવ્યું ત્રીજા અધ્યાયમાં એને અહીંયા વિસ્તારથી કહેવામાં આવે છે. ગુણાહ એટલે આ ગુણનો એક સંઘાત. ગુણેશુ વિષયો આ જગત બીજો ગુણનો સંઘાત છે. એટલે ખરેખર પ્રવૃત્તિ થતી હોય છે આ ગુણના સંઘાતને અન્ય ગુણના સંઘાત સાથે. નૈવ કિંચિત કરોમેતિ યુક્તો મન્યેત તત્વવેદ. 5મા અધ્યાય ભગવાને કહ્યું કે તત્વવેદ આ પ્રકારે જાણે છે કે નૈવ કિંચિત કરોમેતિ, હું કાંઈ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. આ પ્રકારની ધારણા છે, સમજે છે કે ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે પ્રવૃત્તિ કરે, એનું નામ કર્મ. તે જ ભગવાને ગુણા વર્તનતે, ગુણા ગુણેશુ વર્તનતે એમ કહેવામાં આવ્યું. એ જ કહે છે અહીંયા આગળ કે ગુણા એટલે ગુણનો આ એક સંઘાત. કોણ? દેહેન્દ્રિયાદય. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે એ એક ગુણનો વિકાર છે. હવે આ પ્રવૃત્તિ ક્યારે થાય? આ ગુણના સંઘાતને પ્રેરણા મળે ત્યારે. કોઈકને પ્રેરણા કરે ત્યારે પ્રવૃત્તિ થાય. કોણ પ્રેરણા કરે છે? ફલાનુભાવક કર્મણા યથાકાલમ પ્રેર્યમાણા. આ સંઘાત બધી વસ્તુનો સ્વભાવ તો તમો ગુણ જ છે અને એને પ્રવૃત્ત કરવા માટે એને ધક્કો મારવો પડે. તો આ દેહેન્દ્રિયના સંઘાતને કોણ પ્રેરિત કરે છે? કોણ ધક્કો મારે છે? તો કર્મ કરે છે. એટલે ફલાનુભાવક કર્મણા એ પ્રકારના ફળનો અનુભવ કરાવનારા જે કર્મ છે. ટૂંકમાં અને ભોજન કરવાનું હોય તો જે એક કર્મ જો એક કર્મ ઉપસ્થિત થાય તો દેહેન્દ્રિય સંઘાતને એ પ્રેરિત કરે એ ભોજનના કર્મમાં કે જે કર્મ હોય તો ફલાનુભાવક કર્મણા યથાકાલમ પ્રેર્યમાણા. ટૂંકમાં એ કર્મને ફળીભૂત થવાનો કાળ આવે ત્યારે એ કર્મ આ સંઘાતને પ્રેરિત કરે. એટલે ટૂંકમાં વાણીને બોલવા પ્રેરિત કરે, આંખને જોવા પ્રેરિત કરે, પ્રાણને ઇન્દ્રિયોને બધી પ્રવૃત્તિઓ કરવા પ્રેરિત કરે, ખાવા પીવા બધું પ્રેરિત કરે. ગુણેશુ વિશેષ પ્રવર્તન્તે ભોજનાદિ ક્રિયામ કુર્વંતી. ટૂંકમાં આ ગુણાતીત બહુ સ્પષ્ટ છે કે હું કશું કરતો નથી. આ ગુણો જ માત્ર કર્મથી પ્રેરાયને આ બીજા ગુણોમાં એટલે વિષયોમાં પ્રવૃત્ત થાય છે અને એ માત્ર આ ખેલનો દ્રષ્ટાંત છે. પ્રવર્તન્તે ગુણા ગુણેશુ પ્રવર્તન્તે ભોજનાદિ ક્રિયામ કુર્વંતી. ટૂંકમાં ખાવું પીવું બધી ક્રિયાઓ જે શરીરના સંચાલન આવશ્યક છે એ પણ આ ગુણો જ કરી રહ્યા છે. એટલે પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ. વિવેચનો કહેવામાં આવ્યું કે પ્રારબ્ધ છે જ આ દેહને પોષણ કરનારું છે, તારે કરવાની જરૂર નથી. તેષામ તદ વ્યાપાર સાક્ષી. ટૂંકમાં આ બધા કર્મ માટે આત્માની કોઈ આવશ્યકતા નથી. પ્રકૃતિ ક્રિયમાણી ગુણ કર્માણી સર્વશઃ. બધા કર્મ તો પ્રકૃતિના ગુણો વડે જ થાય છે, પહેલેથી જ કહેવામાં આવ્યું. પછી 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું, વળી પાછું ફરી કહેવામાં આવે છે. અને તેથી આ પ્રકારનું જ્ઞાન તો ધરાવવું ખરું, પણ આ જ્ઞાનમાં નિષ્ઠા હોય. નીતે જેવા ગુણો મનમાં ઉપસ્થિત થાય કે વળી પાછા એ મનને વિચલિત કરીને એથી આ જ્ઞાનને વિચલિત કરે અને તેથી પોતાના જ્ઞાનમાં એટલી એને સ્થિરતા પ્રાપ્ત કરી છે કે આ બધા ગુણો ઉપસ્થિત થાય તો પણ એ કોઈ રીતે વિચલિત થતો નથી. અર્થાત એની આ દર્શન કે આ બધું કાર્ય તો ગુણો વડે ગુણો સાથે થઈ રહ્યું છે એ પ્રકારની દૃષ્ટિમાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. તેષામ તદ વ્યાપારાણામ તે સાક્ષી. આ બધી ભોજન વગેરે ક્રિયાઓ કરનારા જે છે દેહેન્દ્રિય સંઘાત છે એનો વ્યાપારનો આ સાક્ષી છે. કયો? ઉદાસીન ઉદાસીન. કોઈ પ્રકારની દખલગીરી ના કરનારો. હે ઇન્દ્રિય તું કર કે ના કરીશ એ પ્રકારની દખલગીરી પણ ના કરનારો.
એમને પોતાના પ્રારબ્ધ પર જ છોડી દેનારો. એ પ્રારબ્ધ છે આ બધા પ્રકારની પ્રવૃત્તિ આ દેહેન્દ્રિયાદિ સંઘાત દ્વારા કરાવતો હોય છે. પ્રત્યેક રૂપો અહમ તો ન પ્રવર્તે, એટલે હું પ્રત્યેક સ્વરૂપ છું એ પ્રવૃત્ત નથી. આ તો બધી રોજ ચર્ચા આવે જ છે ઉપદેશ સાહસની અંદર કે આત્માને કર્મ સાથે કોઈ સંબંધ છે જ નહીં. તો ન પ્રવર્તે સદા નિષ્ક્રિય અસ્મી, હું તો હંમેશા નિષ્ક્રિય જ છું. આ બધું કર્મ થયું ત્યારે પણ હું તો નિષ્ક્રિય ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભરતા ભોગતા મહેશ્વર વગેરે ભગવાને કહ્યું. ઇતિ અવતિષ્ઠતે, અવસ્થાન તિષ્ઠ રહે છે, સ્થિત રહે છે, અવસ્થિત રહે છે. બ્રહ્માકાર વૃત્યા બ્રહ્મણીએવ સદા તદાત્મના અવસ્થાનમ કરોતિ. અવતિષ્ઠતે અવસ્થિત રહે છે એટલે શું? બ્રહ્માકાર વૃત્યા બ્રહ્મણીએવ સદા તદાત્મના અવસ્થાનમ કરોતિ. બ્રહ્માકાર વૃત્તિ વડે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે, બ્રહ્મમાં જ નિષ્ઠ રહે છે. બ્રહ્માકાર હું બ્રહ્મ છું એ વૃત્તિ પણ નથી. એ વૃત્તિ પણ હવે તો એનો સ્વભાવ જ થઈ ગયો છે. જે વૃત્તિ જાળવાની હોય તો એ વૃત્તિમાં કોઈ વિક્ષેપ થઈ શકે, પણ એ વૃત્તિ પણ છેવટે તો વિલીન થઈ જાય છે. કથે કરાયણ વાત એ વૃત્તિ પોતાનું કામ કરે. આ દેહાત બુદ્ધિરૂપી જે મલિનતા છે નાશ કરીને સ્વયં પણ નિવૃત્ત થઈ જાય. ન તો સ્વયં ગુણેભ્ય ગુણકાર્યેભ્યશ્ચ કિંચિત ઇંગતે ચલતી. એ ગુણો દ્વારા ગુણના કાર્ય દ્વારા કોઈ રીતે એ ચલાયમાન થતો નથી. એટલે શું ચલાયમાન? કર્તાહમ ભોક્તાહમ મદ મમ ઇદમ ભોગ્યમિતિ. કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યાસન ન કરોતી. એ ચલાયમાન થતું નથી. અને અજ્ઞાની પુરુષ ચલાયમાન થાય છે. એટલે શું ચલાયમાન કઈ રીતે થાય? આ વૃત્તિઓ જન્મે ત્યારે અને પ્રવૃત્તિ જન્મે ત્યારે એનામાં કર્તૃત્વનો આ પ્રકારનો ખ્યાલ જન્માવે, ભ્રમ જન્માવે. પછી જ્યારે આ પ્રકારે ખાવા પીવાનું ભોગવવાનું થતો ભોક્તૃત્વનો ખ્યાલ જન્માવે. અર્થાત આ બધા એનામાં કર્તૃત્વ કે ભોક્તૃત્વ કશો જ ખ્યાલ જન્માવતા નથી. આનું નામ વિચલિત થવું. આ પ્રકારે સામાન્ય માણસે તો કશું કર્મ થાય એટલે આપોઆપ જ કર્તૃત્વનો ખ્યાલ જન્મે જ. એ હેબિટ એટલે કે ટૂંકમાં ટેવ પડી. સ્વભાવ કહેવાય કે ટેવ છે. સ્વભાવ વસ્તુ પ્રવર્તત, આ સ્વભાવ પ્રવૃત્ત થાય છે. અને તેથી આ દરેક મનુષ્ય બિચારો સામાન્ય જીવાત્મા છે એ બધા પ્રકૃતિ વડે પ્રેરિત હોય છે. જ્યારે અહીંયા આગળ તો બ્રહ્મણીવ તથા ન તો સ્વયં ઇંગતે ચલતી કર્તાહમ મમ ઇદમ ભોગ્યમિતિ અધ્યાસમ ન કરોતી. એટલે ટૂંકમાં પ્રકૃતિના એની પકડમાંથી સંપૂર્ણ મુક્ત છે. આમ તો સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી. પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની. બિચારા અજ્ઞાની મનુષ્યો તો પ્રકૃતિ વડે જ પ્રકૃતિ પ્રેરિત નહીં, નિયંત્રિત હોય છે. તો આનું નામ મુક્તિ પ્રાપ્ત કરી આ પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્ત થઈ ગયો. આને મુક્તિ કહેવાય, આને સ્વતંત્રતા કહેવાય. તો માણસ પરતંત્ર કઈ રીતે છે? સતત આ પ્રવૃત્તિ છે એનું નિયંત્રણ કરતી હોય છે. અંતેથી એ તો ચાવી ચડાવ રમકડા જેવો જ હોય છે. એ પ્રકૃતિ દ્વારા જ નિયંત્રિત હોય છે. એટલે એના ખ્યાલો, એના વિચારો, એનું વર્તન આ બધું જ પ્રકૃતિ દ્વારા નિયંત્રિત થતું હોય છે. અવતિષ્ઠતિ પરસ્મય પદમ છાંદસમ. સ્થાન હતું પરસ્મય પદ છે, પણ અવો ઉપસર્ગ લાગતા આત્માને પદ બની જતી હોય છે. તો ભગવાને અવતિષ્ઠતિ કહ્યું, પરસ્મય પદનો પ્રયોગ કર્યો એટલે કે છાંદસમ. એટલે અવતિષ્ઠતે જોઈએ પણ એ પછી આમાં છંદમાં બેસે નહીં, એટલા માટે અવતિષ્ઠતિ. યોવતિષ્ઠતે નિંગતે ચાલે, યોવતિષ્ઠતે દીર્ઘ થઈ જાય ને તો પછી
આમાં છંદમાં બેસે નહીં, એવો તિષ્ઠતી નહીં કરે. એ લઘુ ગુણોના નિયમો છે ને પછી એમાં ભંગ થઈ જાય. એવમ લક્ષણો યો બ્રહ્મવિત્તમ સ ગુણાતીત ઉત્તર. આવા જે બ્રહ્મવિત્તમ બ્રહ્મજ્ઞાનીઓ પણ શ્રેષ્ઠ છે અને ગુણાતીત કહેવાય છે, એ પછીના શ્લોકમાં ભગવાન કહેશે. 4 શ્લોકમાં વર્ણન કરે છે, એ છેલ્લે કહેશે ગુણાતીત ઉચ્યતે. એ તેને ગુણપ્રેરણાયા દેહેન્દ્રિયાદીના વિશેષ પ્રવૃત્તૌ સત્યામપી ઔદાસીન્યમ અવિકારિત્વમ ચ વિદુષ ગુણાતીતત્વે લિંગમિતિ સૂચિતમ. આ પણ વળી અંદરનું જ લિંગ છે. આ લિંગ બહારથી ના દેખાય આપણને, બહારથી એની ઉપાધિ પ્રવૃત્ત થતું એમ જણાય, અંદરથી કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, એ પછી એને જ પ્રત્યક્ષ છે. ટૂંકમાં ઉપાધિના સ્તરે કર્મ થઈ રહ્યા છે, અનુભવો થઈ રહ્યા છે, પણ એની સાથે કોઈ કર્તૃત્વ ભોગતૃત્વ ન હોય, ન ઉદાસીનતા થઈ. પક્ષ લઈ લે, ઉપાધિ કર્મ કરે ને પક્ષ લે એને કે હું કરતા છું, ઉપાધિ ભોગવે પક્ષ લે હું ભોગતા છું. આ પ્રકારનો કોઈ પક્ષ લેતો નથી. કિમાચાર્ય પ્રશ્ન છે ઉત્તરમ દત્તમ ભવતી. એનો આચાર કેવો હોય એનો પણ અહીંયા ઉત્તર અપાઈ ગયો એમ કહી શકાય. બાકી આગળ કહેશે ભગવાન સમ દુઃખ સુખ સ્વસ્થ વગેરે એમ કરીને એનું બહારનું વર્તન કેવું છે એનું પણ વર્ણન કરશે પછીના શ્લોકમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.